વડોદરાના બાપોદ વિસ્તારમાં મસ્ત મોટો ભૂવો પડ્યો છે। ભાઈલાલ પાર્ક 4 રસ્તા પાસે ભૂવો પડતા લોકો પરેશાન છે। પાણીની ટ્રમ્પ લાઈન નાખવાની કામગીરી બાદ આ ભૂવો પડ્યો છે। કામગીરી બાદ ખાડાનું યોગ્ય પુરાણ ન થતા ભૂવો પડ્યો છે। દુર્ઘટનાથી બચવા મૂકેલા બેરિકેટિંગ પણ ભૂવામાં ગરકાવ છે। કોર્પોરેશનની કામગીરી સામે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો। મહત્વનું છે કે વડોદરાના ભાઈલાલ પાર્ક 4 રસ્તા પર જ આ મસ્ત મોટો ભૂવો પડ્યો છે। પાણીની ટ્રંક લાઈનની કામગીરી બાદ યોગ્ય પુરાણ ન કરતા ભૂવો પડ્યો હોવાનું સામે આવ્યું છે। ભૂવાના ફરતે મુકાયેલા બેરિકેટિંગ પણ ભૂવામાં ગરકાવ થયા છે। સ્થાનિકોએ કહ્યું કે 1 મહિના અગાઉ નાનો ભૂવો હતો ત્યારે કોર્પોરેશને કામગીરી ન કરી। કામગીરી ન કરતા મોટો ભૂવો પડ્યો છે। વોર્ડ નંબર 5ના કોર્પોરેટર ડોક્ટર હિતેન્દ્ર પટેલે જણાવ્યું કે અધિકારીઓને સૂચના અપાઈ છે અને વહેલી તકે ભૂવો પૂરી દેવામાં આવશે। થોડોક જ ભૂવો પડ્યો તો એમાંથી આટલો મોટો ભૂવો પડ્યો છે। એ ભૈલાલભાઈ પાર્ક 4 રસ્તા કાળકા માતાની મંદિરની સામે બાપોદ પોલીસ સ્ટેશનની પાછળ પણ 1 મહિનાથી આ ભૂવો પડ્યો છે પણ એની પર કઈ એક્શન લેવાતી નથી। ભાઈ આ લોકો આવીને જતા રહ્યા, આવું બેરિકેડ મૂકીને જતા રહ્યા છે। હવે આ પડશે કોઈ પબ્લિક અને કાલે કંઈ લગભગ બાઇકવાળો પડ્યો એવું કંઈક સમાચાર મળ્યા બેઠકમાંથી। હા, તો કોઈનો જીવ જાય તો વડોદરા શહેરનો આ બાપોદ પોલીસ સ્ટેશનનો પાછળનો વિસ્તાર છે। અહીંયા પાણીની લાઇનનું કામગીરી કરી એના પછી અહીંયા ભૂવો પડ્યો અને ભૂવો આજે 1 મહિનામાં સખત મોટો થઈ ગયો। આમાં બાઇકવાળો પણ ખાપ્યો છે, સાથે અહીંયા શાળાઓ છે, 4 રસ્તાનો ઝોન છે, ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે। વડોદરા મહાનગરપાલિકાનું એક કામ છે કે ક્યાંક મોટું કંઈ થાય, કોઈ મરી જાય યા તો હાથ પગ ભાગે પછી કામ કરતું હોય છે। તો આજે જ્યારે આટલું 1 મહિનાથી અહીંયા કોર્પોરેટરને અવર જવર છે, ધારાસભ્ય બી આવતા જતા હોય છે, તો આ ભૂવાની કામગીરી કેમ નથી કરતા? નાગરિકો વેરો ભરે છે, વેરાનું વળતર એમને આપવાનું, પરંતુ ક્યાંક ને ક્યાંક આ ભૂવાની કામગીરી નહીં કરીને આ વિસ્તારના રહીશોને એક આપદા ઊભી કરેલી છે। તો અમારી એક જ કમિશનર પાસે માંગ છે કે વહેલામાં વહેલી આ ભૂવા જ્યાં પણ વડોદરા શહેરમાં પડતા હોય તાત્કાલિક પુરાણ કરે। આ ટ્રંક લાઈન છે જેના ઉપર ઘણા વખતથી લગભગ એક જમીન બેસી છે અને ભૂવા જેવું એક પરિસ્થિતિ ઊભી થઈ છે। તાત્કાલિક અધિકારીને હમણાં બોલાવ્યા છે અને આપણા જાગૃતતા સાથે આ કામ તુરંત થાય એવો અમારો એક પ્રયત્ન પણ છે। સ્થાનિકો કહી રહ્યા છે પહેલાં નાનો ભૂવો હતો પરંતુ ધ્યાન ન આપ્યું જેના કારણે મોટો થઈ ગયો। તો અધિકારીઓની બેદરકારી માનો છો તમે કે એમનું જવાબદારી છે કે જ્યારે કોઈ કામ થતું હોય તો પ્રોપર ઇન્સ્પેક્શન કરવું, પ્રોપર પુરાણ થયું છે કે નહીં જોવું? કેટલીક જગ્યા ઉપર ક્યાંક ને ક્યાંક આવા વિષયો ચોક્કસ બનતા હોય છે, પણ ખૂબ ઝડપથી આ કામનું નિરાકરણ થાય એવો પ્રયત્ન અમારો બિલકુલ રહેશે। વોર્ડ નંબર 5ના બાપોદ વિસ્તારમાં ભાઈલાલ પાર્ક 4 રસ્તા પર મસ્ત મોટો ભૂવો પડ્યો છે, જે ભૂવો કોઈનો જીવ લઈ શકે છે તે પ્રકારની સ્થિતિ અહીંયા થઈ છે। આપ જોઈ શકો છો જે રીતના વાત કરીએ તો આ ભૂવો પહેલાં નાનો હતો પરંતુ છેલ્લા 1 મહિનામાં ભૂવો મોટો થઈ ગયો અને અત્યારે જે બેરિકેટિંગ કર્યું હતું ખાડાની ફરતે તે બેરિકેટિંગ પણ હવે કહી શકાય કે ભૂવાની અંદર પડી ગયું છે। ક્યાંક ને ક્યાંક લોકોની ફરિયાદ એવી છે કે અવારનવાર આ ભૂવાને લઈને સ્થાનિકોએ અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને જાણકારી આપી હતી પરંતુ તેમણે કોઈ કામગીરી કરી નહીં, જેના કારણે આ ભૂવો હવે મોટો થઈ ગયો છે। હવે કોર્પોરેશનનું તંત્ર જાગશે। સવાલ એ થઈ રહ્યો છે કે બિલકુલ 4 રસ્તા છે, આજુબાજુમાં શાળાઓ આવેલી છે, અહીંયાથી વાહનો પસાર થઈ રહ્યા છે, સ્કૂલના વાહનો પસાર થઈ રહ્યા છે, તેમ છતાં પણ જે તંત્ર છે તે જાગવું જોઈએ, તે જાગતું નથી। પરંતુ આટલો મોટો ભૂવો પડ્યો છે ત્યારે હવે અધિકારીઓ દોડતા થયા છે અને અધિકારીઓ દ્વારા કામગીરી કરવામાં આવશે તે પ્રકારની વાત સ્થાનિક કોર્પોરેટર કરી રહ્યા છે। પરંતુ સવાલ એ જ ઉઠી રહ્યો છે કે જ્યારે નાનો ભૂવો પડતો હોય છે ત્યારે જ કેમ તેનું યોગ્ય પુરાણ નથી કરવામાં આવતું? કહેવામાં આવી રહ્યું છે કે જે પાણીની ટ્રંક લાઈન છે તેની કામગીરી કરવામાં આવી હતી અને કામગીરી પછી અધિકારીની જવાબદારી છે કે તેનું પ્રોપર પુરાણ થઈ રહ્યું છે કે નથી થઈ રહ્યું, પરંતુ અધિકારીઓ માત્ર કોન્ટ્રાક્ટર સાથે મિલીભગત કરતા હોય છે, સાઠગાંઠ કરતા હોય છે, જેના કારણે કામગીરી ગુણવત્તાયુક્ત થઈ રહી છે કે નહીં તે ચકાસતા નથી અને જેના કારણે થોડાક જ મહિનાઓ બાદ આ ભૂવા પડતા હોય છે। ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે આ સમગ્ર મામલામાં મ્યુનિસિપલ કમિશનર શું કોઈ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરશે અને ક્યાં સુધી આ ભૂવો પૂરાશે તે સવાલ પણ અહીંયા ઉઠવા પામી રહ્યો છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।